હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. પોષક તત્વોથી ભરપૂર ક્રિસ્પી અને ટેસ્ટી ગોઠલીનો મુખવાસ બનાવશું. તો આ ગોઠલાનો મુખવાસ સ્કિન અને વાળ માટે એકદમ ઉપયોગી છે અને B12થી ભરપૂર આ ગોઠલાનો મુખવાસ ડાયાબિટીસવાળા બીપીવાળા પણ ખાઈ શકે તેવો પોષક તત્વોથી ભરપૂર આજે આપણે ગોઠલીનો મુખવાસ બનાવશું. તેના માટે મેં પાકલ કેરીના જે ગોઠલા હોય છે એનો મુખવાસ બનાવ્યો છે. ઘણા ઇન્સ્ટન્ટ બનાવતા હોય છે પણ એનો સ્વાદ ખરેખર નહીં સારો આવે. પણ જો તમે આ રીતે પાકલ કેરીના જે ગોઠલા નીકળે છે એને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને સૂકવી અને મુખવાસ બનાવશો તો લાંબો સમય સુધી સારો પણ રહેશે અને મુખવાસ એકદમ સોફ્ટ પણ બનશે. તો એકદમ સરસ ધોઈને સાફ કરી અને સૂકવી લેવાના અને આ રીતે હાથમાં લઈ અને ગોઠલીનો અવાજ આવે ત્યાં સુધી સૂકવવાના. કુલ 10થી 15 દિવસ એકદમ સરસ તડકો આવતો હોય ત્યાં આ ગોઠલાને સૂકવી લેવાના. હવે સુકાયેલા ગોઠલાને આ રીતે દસ્તા વડે 2 ભાગમાં આપણે ભાગ કરી અને જે અંદરની ગોઠલી છે એ કાઢશું. તો આ રીતે દસ્તા વડે આ રીતે ગોઠલાને 2 ભાગમાં આપણે પોળી કરી અને ચપ્પુ વડે ગોઠલીને અંદરથી નીકાળી લેશું. તો આ રીતે ગોઠલી 2 ભાગમાં પણ કટ થઈ જશે. ઘણી ગોઠલી આખી પણ નીકળશે. તો જે છાલ છે એ પણ આપણે કાઢી લેશું. તો આ રીતે મેં બધા જ ગોઠલાને દસ્તા વડે 2 ભાગમાં કરી પોળી કરી અને ગોઠલીને ચપ્પુ વડે કાઢી લીધી. તો આ રીતે બધી જ ગોઠલીને આપણે કાઢી લેશું અને ઉપરની જે છાલ છે એ પણ ઘણી ખરી નીકળી જશે. બાકીની છાલ છે એ આપણે પલાળશું ત્યારે એકદમ સરસ રીતે નીકળી જશે. તો ભૂકો થઈ જશે તો પણ ગોઠલીનો મુખવાસ એકદમ સરસ બનશે. તો આ રીતે બધી જ ગોઠલી કાઢી અને એક તપેલીમાં લેશું. હવે આ ગોઠલીને આપણે એકદમ સરસ ચોખ્ખા પાણીએ 4 થી 5 વાર ધોઈ લેશું એટલે જે કચરું હશે અથવા જે છાલનો ભાગ હશે એકદમ સરસ નીકળી જશે. તો આ રીતે ઉપર નીચે કરી 4 થી 5 વાર નોર્મલ પાણીથી ધોઈ લઈએ. આ રીતે ધોઈ અને જે ગોઠલી ડૂબે એ રીતે નોર્મલ પાણી એડ કરશું. નોર્મલ પાણીમાં આપણે આ ગોઠલીને 8 થી 10 કલાક માટે પલાળીને રાખશું. આ રીતે પલાળીને રાખવાથી ગોઠલીનો મુખવાસ એકદમ સોફ્ટ બનશે. ઘણા તરત જ બાફીને કરતા હોય છે પણ એ મુખવાસ થોડો કડક બનશે. પણ જો તમે આ રીતે આખો દિવસ અથવા તો 10 થી 12 કલાક માટે પલાળીને રાખશો તો મુખવાસ એકદમ સોફ્ટ બનશે અને ગોઠલી જે પલાળી તે એકદમ સફેદ પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે પાણીનો કલર પણ ફરી ગયો. તો હવે આ રીતે જે છાલ છે એકદમ સરસ છૂટી થઈ જશે અને બધી જ ગોઠલીમાંથી આ રીતે એકદમ ફટાફટ છાલ પણ નીકળી જશે અને ગોઠલી એકદમ વ્હાઈટ થઈ ગઈ છે. તો આ રીતે પલાળવાથી ગોઠલીનો મુખવાસ એકદમ સોફ્ટ બનશે. તો એક રાત માટે મેં આ ગોઠલીને પલાળીને રાખી હતી. તમે 1 દિવસ ને 1 રાત માટે પણ પલાળીને રાખી શકો. તો કુલ 10 થી 12 કલાક મેં પાણીમાં પલાળી અને આ જે કાળું પાણી છે કાઢીને 4 થી 5 વાર આ ગોઠલીને આપણે સરસ રીતે ધોઈ લેશું એટલે જે છાલનો ભાગ અંદર હશે બધો જ નીકળી જશે. તો આ રીતે આપણી ગોઠલી એકદમ સરસ સાફ થઈ ગઈ. હવે કુકરમાં લેશું. હવે 1 ચમચી મીઠું એડ કરશું. વધારે મીઠું એડ કરવાનું નથી. પછી આપણે જે મસાલા કરશું એમાં પણ મીઠુંનું પ્રમાણ હશે. તો ગોઠલી ડૂબે એ રીતે નોર્મલ પાણી એડ કરશું અને 1 કેરીનો ઉપયોગ કરશું. તો તમારે આગળ કોઈ પણ કેરી હોય, કાચી કેરી લેવાની છે. તો મેં અત્યારે કાગડા કેરીનો ઉપયોગ કર્યો છે. તો કેરીની છાલ કાઢી અને મોટી સાઇઝના ટુકડા કરી અને આપણે એડ કરશું. કેરી એડ કરવાથી ગોઠલીનો મુખવાસ સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. જો તમારા આગળ કેરી ના હોય તો તમારે થોડું લીંબુ એડ કરવાનું, પણ લીંબુ કરતાં કેરીનો સ્વાદ એકદમ સરસ આવશે. તો આ રીતે કેરીની છાલ કાઢીને મોટી સાઇઝના ટુકડા કરી અને સાથે એડ કરી અને આપણે બાફી લેશું. તો ઢાંકણ બંધ કરી અને ફક્ત 2 સીટી બોલાવી લઈએ. તો 2 સીટી થઈ જાય તો હવા જાતે જ નીકળવા દેશું. તો આપણે બફાયેલી ગોઠલીને એક છાયણીમાં લઈ લેશું. કેરી પણ એકદમ સરસ સાથે બફાઈ જશે અને મિક્સ પણ થઈ જશે. તો હવે આ ગોઠલીને આપણે ઠંડી થવા દેશું, પછી આપણે ખમણશું. તો ગોઠલી આપણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આ રીતે ગોઠલી આખી લઈ અને ખમણીએથી આ રીતે આપણે ખમણીને મુખવાસ બનાવશું.
તો તમે આ રીતે ખમણીને પણ મુખવાસ બનાવી શકો અને આ રીતે ગોઠલીને લાંબા કટ કરીને પણ મુખવાસ બનાવી શકો. તો મેં અડધી ગોઠલીને ખમણીને મુખવાસ કર્યો છે અને અડધી ગોઠલીને આ રીતે મેં લાંબા કટ કરીને કર્યો છે. તો બંને રીત એકદમ સહેલી છે, તમે કોઈ પણ રીતે તમે મુખવાસ કરી શકો. તો મારા ઘરે બાલ્કનીમાં થોડો ઘણો તડકો આવે છે તો હું એમાં જ સૂકવી લઈશ. તો પેપરની અંદર અથવા પ્લાસ્ટિકની અંદર ગોઠલીને એકદમ સરસ છૂટી છૂટી કરી અને સૂકવી લેવાની. જો તડકે સૂકવશો તો ફક્ત 1 થી 1.5 દિવસમાં સરસ આ છીણ છે એ સુકાઈ જશે અને ટુકડા કર્યા છે એને થોડી વાર લાગશે, એ 2 થી 3 દિવસમાં સુકાઈ જશે. તો આ રીતે સરસ પહોળું પહોળું કરી છીણ અને ટુકડા બંને પહોળા પહોળા કરી અને આપણે સૂકવી લેશું. એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સૂકવી લેવાના છે. તો 1 દિવસ માટે મેં પેપરમાં રાખી અને પછી મેં ડીશમાં લઈ લીધા હતા. જ્યાં જ્યાં મારા ઘરે તડકો આવતો હતો ત્યાં ડીશ રાખી અને 2 દિવસ માટે મેં આ ગોઠલીના મુખવાસને એકદમ સરસ રીતે સૂકવી લીધો. તો ગોઠલી આપણી એકદમ સરસ સુકાઈ ગઈ છે. હાથમાં લઈ અને આ રીતે કટકા થાય ત્યાં સુધી આ ગોઠલીને સૂકવી લેવાની. હવે આપણે એક પેન લેશું, પેનની અંદર ઘી લેશું. તો 1 વાટકી જેટલું ઘી લેશું. ઘણા આ મુખવાસ તેલમાં બનાવતા હોય છે પણ આપણે તેલમાં બનાવવાનો નથી, ઘીમાં બનાવેલો મુખવાસ સ્વાદમાં એકદમ સરસ બનશે. તો 1 વાટકી જેટલું ઘી લઈ અને ઘીને ગરમ કરી અને પછી આપણે ગોઠલીને તળી લેવાની છે. તો અત્યારે ઘી ગરમ થાય એટલે અડધી હું ગોઠલી એડ કરું છું, બધી સાથે એડ કરવાની નથી કેમ કે ઘીનું પ્રમાણ થોડું ઓછું છે. એટલે અડધી અડધી ગોઠલી કરી અને 2 વાર આપણે તળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે ઘીમાં આ ગોઠલીને તળી લેવાની છે. તો સરસ કલર પણ ફરી જશે અને એકદમ સોફ્ટ પણ બનશે અને સરસ ફૂલી પણ જશે. તો આ રીતના કલર ફરી જાય ત્યાં સુધી ગોઠલીને તળી લેવાની. તો બાકીની ગોઠલી પણ એડ કરી અને ઘીમાં આપણે તળી લેશું. તો આ રીતે મેં બધી જ ગોઠલીને તળી લીધી. હવે અડધી ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને શેકેલું જીરું પાવડર 3 વસ્તુ મેં એડ કરી છે. તમે આની અંદર હિંગ અને થોડી હળદર પણ એડ કરી શકો, પણ આ 3 વસ્તુનો પણ એકદમ સરસ સ્વાદમાં સરસ ગોઠલીનો મુખવાસ બનશે, ટેસ્ટી પણ બનશે. તો બરાબર મિક્સ કરી એરટાઇટ બોટલની અંદર ભરી અને તમે 2 મહિના સુધી ખાઈ શકો તેવો ક્રિસ્પી અને ટેસ્ટી એકદમ સોફ્ટ ગોઠલીનો મુખવાસ બનીને તૈયાર છે. એકવાર બનાવશો તો ખાવાનું બંધ જ નહીં કરો, એટલો ટેસ્ટી મુખવાસ બની